ગાંધીધામ શહેર અને પૂર્વ કચ્છ વિસ્તારમાં વ્યાજખોરોના અજગરી ભરડામાંથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોથી પીડિત લોકો માટે ખાસ લોન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળાનો વિધિવત પ્રારંભ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે પોલીસ માત્ર ગુનાખોરી ડામવાનું જ નહીં પરંતુ લોકોના આર્થિક શોષણને રોકવા માટે પણ કટિબદ્ધ છે. પૂર્વ કચ્છ જિલ્લાનો આ ત્રીજો કાર્યક્રમ છે. ગુજરાત જ નહીં પણ ભારતમાં પ્રથમ વખત વ્યાજખોરોની અંજાની ત્રિપુટી ઉપર ગુસ્સી ટોક દાખલ કરી અને એમની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ લોન મેળાનો મુખ્ય હેતુ એવા લોકોને મદદ કરવાનો છે જેઓ મજબૂરીવશ ઊંચા વ્યાજ દરના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે અથવા જેમને આર્થિક જરૂરિયાત હોવા છતાં બેન્કિંગ સુવિધાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ગાંધીધામના ગુરુકુળ પાસે સ્થિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે આજે સવારે લોન મેળો ખુલ્લો મુકાયો હતો. અહીં વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ વિભાગની આ સકારાત્મક ભૂમિકાને પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો આ તકનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે એક લોન મેળાનું આયોજિત કરવામાં આવેલ હતું, જેમાં સરકારશ્રી તરફથી જે વ્યાજખોરી બાબતની જે પ્રવૃત્તિ છે એને નાબૂદ કરવા માટે અને વધારામાં વધારા લોકો જે છે બેંક તરફથી જે અલગ અલગ લોનની સ્કીમ્સ છે એના લાભાર્થી બને એ બંને ઉદ્દેશ્યથી આજે જે છે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ખૂબ સારી સંખ્યામાં જે છે લોકો ભાગ લીધેલ હતું અને લોકોને જે સરકાર તરફથી અલગ અલગ લોનની સ્કીમ્સ છે એનું વધારેમાં વધારે લાભ મેળવવા માટે પ્લસ એની સાથે સાથે જે પોલીસ દ્વારા વ્યાજખોરી બાબતમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એની પણ જાગૃતિ માટે જે છે લોકોને એનું ખાસ ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારું સહકાર મળ્યો છે. અને પ્લસ લોકોને પણ અમારી ખાસ અપીલ છે કે એવા કોઈ વ્યાજખોરીના ભોગ બનનાર હોય પોતાને જે છે એકદમ સ્વૈચ્છિક મનથી ખુલ્લા મનથી જે છે પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ આપી શકે. પોલીસ આવી ફરિયાદ લેવામાં કટિબદ્ધ છે અને વધારામાં વધારા આવા જે વ્યાજખોરો હોય એના વિરુદ્ધ કાર્યવાહી થાય એવું પોલીસની એમાં જે છે ખાસ ઉદ્દેશ્યથી એમાં કામ કરી રહી છે. એ લોકોને આ બાબતની ખાસ અપીલ છે અને કોઈને અગર એવી લોનની પણ જરૂરિયાત રહેતી હોય તો એ બેંકનો પણ સંપર્ક કરી શકે અથવા પોલીસનો પણ સંપર્ક કરી શકે તાકી બેંક સાથે જે એમનું કોર્ડિનેશન કરાવવાનું કામ જે છે પ્લસ એમને મદદ કરાવવાની કામ જે છે પોલીસ દ્વારા થાય એ ઉદ્દેશ્યથી આજનું આ લોન મેળો જે છે આયોજન કરવામાં આવેલું છે. સર, તમે જણાવેલું કે અગાઉ 3 જગ્યાએ થઈ ચૂકેલું છે ભચાઉમાં અને ત્યાં, તો સર એ કાર્યક્રમમાં તમને કેવો રિઝલ્ટ મળ્યો છે? આ કાર્યક્રમમાં તમને રિઝલ્ટની કેવી આશા છે? જે અગાઉ જ્યાં જ્યાં લોન મેળા આયોજન થયા છે પોલીસ દ્વારા એનું બધી જગ્યાએ જે છે સારો પ્રતિસાદ મળ્યો. એનાથી લોકો જાગૃત પણ થયા, બેંકનું પણ વધારેમાં વધારે સંપર્ક કરવા લાગ્યા અને એની સાથે સાથે ત્યાં જે લોકો આવેલા હતા એમની જે ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલી આઈપીએલની મેચો હવે રંગત જમાવી રહી છે. આ વખતે ડ્રીમ 11 સહિતની સટ્ટા બેટિંગ એપ બંધ છે, પરંતુ ચસ્કો લાગ્યા બાદ વેબસાઇટ પર આઈડી લઈને જુગાર રમતા લોકો પણ સક્રિય છે. આ વખતે આઈડી પર જુગાર રમતા લોકોની સંખ્યા વધી છે. સાંજ પડે ને કેટલાક લોકો ફોન લઈને સક્રિય થઈ જાય છે, ત્યારે અંતે ભુજમાં પોલીસે આઈપીએલના જુગાર પકડીને પોતાની હાજરી પુરાવી હતી. શહેરમાં સર્વા મંડપ પાસે આવેલ ફર્નિચરની દુકાન પાસેથી એલસીબીએ ભુજના જ્યેષ્ઠાનગર ગણેશ ચોકના હાલે હાઉસિંગ બોર્ડમાં રહેતા હિતેશ ચમનલાલ મારુને પકડી લીધો હતો. તે મોબાઈલમાં ચેન્નઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં ક્રિકેટ ગુરુ નામની એપ્લિકેશનમાં લાઈવ અપડેટ જોઈ ક્રિકેટ હિસાબ નામની એપ્સમાં ચાલુ મેચની હાર જીતના ભાવ તેજી મંદીના સોદા લખી પોતાની પાસે રહેલા કીપેડ મોબાઈલમાં ગ્રાહકો સાથે વાત કરી તેજી મંદીના સોદા લઈ હાર જીત કરતો હતો. ઓનલાઈન વેગાસ બુક નામની સાઇટ પર જુગાર રમવામાં આવતો હતો. આઈડીમાં 1,94,600 બેલેન્સ મળી આવ્યું હતું. તે માધાપર ગોકુલધામ સોસાયટીમાં રહેતા નિખિલ રતનભાઈ નંદા સાથે મળીને સટ્ટો રમાડતો હતો. આઈડી કેમ્પ એરિયાના ઉમર સોઢાએ આપી હતી. ત્રણેય સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબીએ કેસ કરીને હાજરી પુરાવતા અચાનક બી ડિવિઝન પોલીસને પણ સટ્ટો દેખાયો હતો, જેમાં રોયલ્ટી હાઉસ ચાના સ્ટોર પાસે રાજસ્થાન અને આરસીબી વચ્ચેની મેચમાં ઓનલાઈન સટ્ટો રમતા હાઉસિંગ બોર્ડના વિશાલપુરી સુરેશપુરી ગોસ્વામી નામના યુવકને પકડી કેસ કર્યો હતો. તેની પાસે રહેલી આઈડીમાં 4,000 બેલેન્સ મળી આવ્યું હતું. આ સાથે એલસીબીએ બીકેટી કંપનીના ગેટ નંબર 4 પાસે કાર્યવાહી કરી જૂના કનૈયાબેન અલી અકબર
અહમદ શાહ શેખને પકડી લીધો હતો. તે ઓનલાઈન વેગાસ બુક નામની સાઇટનો ઉપયોગ કરી હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચમાં જુગાર રમતો હતો. આઈડીમાં 50,359 બેલેન્સ મળી આવ્યું હતું. આઈડી સેક્ટિમ્બોના અહમદ શાહ ઉર્ફે ઓસાયો શેખે આપી હોવાની કબૂલાત આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ મહાનગર દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પંડિત દીનદયાળ હોલ ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીમાં ગાંધીધામમાં ભવ્ય વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાવવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને વિજય મંત્ર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનસેવાના સંકલ્પ સાથે ભાજપનો દરેક કાર્યકર્તા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડી રહ્યો છે, જેનો પડઘો આગામી ચૂંટણીમાં જોવા મળશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ગાંધીધામમાં વિકાસ માટે ભાજપ કટિબદ્ધ છે અને મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવતા વિકાસની ગતિ વધુ તેજ બનશે. મંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્યએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી સંગઠનની તાકાત પર ભાર મૂક્યો હતો. સંમેલનમાં ગાંધીધામ મહાનગર સ્થિત પ્રદેશ, જિલ્લા, મંડળ અને મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પૂર્વ નગરસેવકો તેમજ મહાનગરના આગામી ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના સ્થળની આસપાસ ચાલી રહેલા રસ્તાના કામને ધ્યાને રાખી શિસ્તબદ્ધ રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે વિશેષ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર સંમેલન દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ એક સૂરે આગામી ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવા માટેના શપથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી સંગઠન પરિવાર દ્વારા જે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીધામ જ્યારે મહાનગરપાલિકા ની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગત રોજ જ 52 થી 52 ઉમેદવારોના ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જા સાથે ફોર્મના નામાંકન થયા છે, ત્યારે એ 52 ઉમેદવારોના લોક સેવા માટે, જનકલ્યાણ માટે, વિસ્તારના વિકાસ માટે દરેક કાર્યકર્તાઓ સાથે મળીને જનસંકલ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપ સૌને ધ્યાનમાં છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે ત્યારે સેવાના સંકલ્પ સાથે જોડાય છે અને એ સેવાનો ભાવ, લોકોના પ્રશ્નો શું છે, વિસ્તારના પ્રશ્નો શું છે, લોકોની સમસ્યાઓ શું છે, વિકાસની શું ખૂટતી કડી છે, એને ધ્યાનમાં રાખી અને વિસ્તાર સુધી એના પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસનો અહીંથી આજે સંકલ્પ લેવાયો છે. અને આ સંકલ્પ સાથે હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે અને આવનારા સમયમાં અઢળક વિકાસના કાર્યો અત્યારે કાર્યરત છે. હજી પણ ક્યાંય ખૂટતી કડી હશે ને સૌ સાથે મળીને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના જીતેલા તમામ સદસ્યો આવનારી આ ચૂંટણીમાં જ્યારે જીત મેળવીને કોર્પોરેશનની અંદર બેસવાના છે એના માધ્યમથી એ પરિપૂર્ણ થવાના છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવનિયુક્ત ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના એક સંકલ્પના કાર્યક્રમનું આયોજન અત્રે ગાંધીધામ બધે પણ કરવામાં આવ્યું છે. એમાં અમારા પ્રદેશના મહામંત્રી અને માંડવી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી અમારા સન્માનિત શ્રી ત્રિકમભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી માલતીબેન, સૌ કાર્યકર્તાઓ અત્રે કાર્યક્રમમાં જોડાયા છે અને સૌ જે નવનિયુક્ત જેમને પ્રથમ વખત મહાનગરપાલિકામાં ટિકિટ મળી છે એવા 52 લોકોએ આજે અહીંયાથી એ સંકલ્પ જનસેવાનો સંકલ્પ લીધો છે. એ જનસંકલ્પ સેવાનો જે સંકલ્પ લીધો છે એના દ્વારા એ પોતે એ સતત લોકો વચ્ચે 5 વર્ષ રહી અને લોકોની સેવા કરે એ પ્રકારનો સંકલ્પ અત્રેથી એ લેવામાં આવ્યો છે. બધી જ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એ પ્રકારે ગાંધીધામ મધ્યે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનીય નિકાયોના બધાને ચુનાવ ચાલી રહ્યા છે, એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે. એ પૈકી ગુજરાતના 15 મહાનગરપાલિકાઓમાં એક સાથે જનસેવા સંકલ્પનું એક આયોજન થયું છે. ભારતીય જનતા પાર્ટી એ પંડિત દીનદયાળજીના એકાત્મ માનવવાદથી ચાલી રહી હતી પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે અને એ પંચનિષ્ઠાના
પંડિત દીનદયાળજીના એકાત્મ માનવવાદના અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની રાજનીતિના સંકલ્પોને સાકાર કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામના 52 કાર્યકર્તાઓને જે તક આપી છે એ તકના સંદર્ભની અંદર આવા સંકલ્પનો વ્યવસ્થા કરવામાં આવી છે કે જે સંકલ્પ સૌ 52 કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ લઈને સેવાના ભાવથી એ લોકોની વચ્ચે જશે અને એના પછી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરી અને એ લોકોની સેવા પ્રાપ્ત કરશે. આખા ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકાઓમાં સમગ્ર જગ્યાએ એક સાથે આ પ્રકારે કાર્યક્રમ થઈ રહ્યો છે. એ પૈકી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એ રાજકોટ મધ્યે છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કર્ણાવતીની અંદર છે, આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સુરતમાં છે અને આદરણીય મારા રત્નાકરજી એ વડોદરા મહાનગરમાં છે. મુન્દ્રા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ટિકિટ ફાળવણીના મામલે મુન્દ્રાના રઘુવંશી લોહાણા સમાજમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે. લોહાણા સમાજને પરંપરાગત રીતે મળતી 2 બેઠકોના સ્થાને આ વખતે ભાજપ દ્વારા માત્ર એક જ બેઠક ફાળવવામાં આવતા સમાજના અગ્રણીઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. આ અન્યાયના વિરોધમાં મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે વિગતો આપતા મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ અખિલ કચ્છ લોહાણા મહાજનના મંત્રી કિશોર ચોથાણીએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં લોહાણા સમાજની નિર્ણાયક સંખ્યા હોવા છતાં દર વખતે મળતી 2 બેઠકોના સ્થાને આ વર્ષે અન્યાય કરીને માત્ર એક જ સીટ આપવામાં આવી છે. આ બાબતે અગાઉ ભાજપના પ્રમુખને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને ટેલિફોનિક વાતચીત દ્વારા પણ સમાજની લાગણી પહોંચાડવામાં આવી હતી. જો કે પક્ષ તરફથી માત્ર આશ્વાસન જ મળ્યું હતું અને અંતે ટિકિટની ફાળવણીમાં સમાજની ઉપેક્ષા કરવામાં આવી છે. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં 70 જેટલા સભ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે જો સમાજની માંગણી સંતોષવામાં નહીં આવે તો રઘુવંશી સમાજ કોઈ પણ વોર્ડમાં મતદાન નહીં કરે અને સંપૂર્ણપણે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે. કે અમારા સમાજને દર વખતે નગરપાલિકામાં કહું કે પંચાયત ઓફિસમાં બધે સીટ આપવામાં આવે છે. આ વખતે એક સીટ આપવામાં આવે છે તો અમારો સમાજ પરિવાર આ વખતે વિરોધ કરે છે કે જ્યાં સુધી એમને પૂરો સપનો નહીં મળે ત્યાં સુધી અમારા સમાજ કોઈ પણ વોટિંગમાં નહીં કરે. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.